એએમટીએસના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવર કંડક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાલ આજે ચોથા દિવસે યથાવત રહી, જેમાં આજે 400થી વધુ કર્મચારીઓએ લાલ દરવાજા વિસ્તાર પાસે આવેલા સરદાર બાગ ખાતે ધરણા કર્યા હતા। કાયમી કરવાની માંગ સાથે વિરોધ કરતા ડ્રાઈવર કંડક્ટર્સ આગામી 3 દિવસ સુધી સરદાર બાગ પાસે બપોરે 12 થી 3 વાગ્યા સુધી ધરણા કરવાના છે અને જો તેમની માંગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે ડ્રાઈવર કંડક્ટર સાથે સંપૂર્ણ ખાનગીકરણ કરવાની તૈયારી મેનેજમેન્ટ દ્વારા થઈ રહી છે તે બંધ થવી જોઈએ। ખાનગીકરણ કોઈ પણ સંજોગોમાં ના થવું જોઈએ, એ જ અમારો મુખ્ય મુદ્દો છે। અમારી માંગણી અને મુદ્દાઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારો આ કાર્યક્રમ અનિશ્ચિત મુદ્દતને અસહકાર આંદોલન ચાલુ રાખીશું। અને બધા કંડક્ટર ડ્રાઈવરોનું શું, એમના છોકરાઓ બૈરી છોકરાઓનું શું થશે, એ અત્યારે એમને આવું કેમ કરે છે, એ માટે અમે આ હડતાલ પર જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે, જ્યાં સુધી આનો કોઈ રસ્તો નહીં આવે ત્યાં સુધી અમે આ હડતાલ ચાલુ જ રાખીશું।